તો ભગવાનના નામનો એટલો પ્રભાવ છે. એટલા માટે તુલસીદાસજીએ સૌથી પહેલાં રામાયણની જે રચના કરી તેમાં નામ મહિમા, ભગવાનના નામનો શું મહિમા છે એ એમણે એમાં વખાણ્યો. આપ જુઓ, અને આ જે શ્લોક છે ને, અમે ઉપનિષદનો જે શ્લોક આપને મંત્ર સંભળાવ્યો સીતા ઉપનિષદનો, એ જ થોડું પરિવર્તન કરીને તુલસીદાસજીએ એ જ રામચરિત માનસમાં એને મૂકી દીધો છે. સીતાજીનું જે પ્રારંભના જે મંગલાચરણના શ્લોકો છે એમાં તુલસીદાસજી આ શ્લોક મૂકેલો છે, ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીમ, પણ એમણે દેહી નામના બદલે ક્લેશહારિણીમ કરી દીધું છે. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીમ ક્લેશહારિણીમ અને સર્વશ્રેયસ કરીમ સીતામ નતોહમ રામ વલ્લભામ, આ એમણે વધારે એમાં એડ કરી દીધું છે. લીધેલું એમનું મૂળ ઉપનિષદનું છે. એટલા માટે રામચરિત માનસ શું છે? નાના પુરાણ નિગમાગમ સંમતમ યત રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી. તો અનેક પુરાણોમાં શ્રુતિ સ્મૃતિઓમાં જે રામચરિત્ર વર્ણિત છે એનું જ તુલસીદાસજી કહે છે કે મેં એનું જ બધી જગ્યાએથી સંગ્રહ કરીને લોક ભાષામાં આપની સામે પ્રસ્તુત કરેલું છે. તો સૌથી પહેલાં એમણે ભગવાનના નામની મહિમા વખાણી કે ભગવાનનું નામ કેટલું પાવન છે. તો એમણે સીતાજીની વંદના કરી, જનક સુતા જગજનની જાનકી, પછી રામજીની વંદના કરી અને પછી બંનેના યુગલ રૂપની વંદના કરી. સીતારામ બંને અલગ નથી, એક છે. ગિરારથ જલ બીચ સમ કહિયત ભિન્ન ભિન્ન બંદૌ સીતારામ પદ જીનહિ પરમ પ્રિય ખિન્ન. હું સીતારામજીના ચરણોની વંદના કરું છું, જેમને દીન દુખી શરણમાં આવેલા લોકો અત્યંત પ્રિય છે એવા સીતારામજીના ચરણોની વંદના કરું છું. તો એ કેવા છે સીતારામજીના ચરણ? તો કીધું ગીરા અર્થ સમ. ગીરા એટલે વાણી અને એનો અર્થ. વાણી અને એના અર્થ સમાન છે સીતારામ. હવે કોઈ પણ શબ્દ અને એનો અર્થ, શબ્દ અને અર્થ બંને જોડાયેલા છે ને, જ્યાં સુધી શબ્દમાં અર્થ નહીં હોય તો શબ્દનું શું કામનું? તો આ બંને કહેવા માટે તો ભિન્ન છે પણ એક છે. એવી રીતે સીતારામ કહેવામાં નામ માત્રથી અલગ છે પણ છે વસ્તુ તો એક. જલ બીચી સમ, પાણી અને એમાં ઉઠતી તરંગો. તે તરંગો શું છે? જળ જ તો છે. જળના સિવાય તરંગોનું અસ્તિત્વ શું છે? તેવી રીતે સીતારામ શું છે? પાણી અને જળની તરંગ. આ બંને સીતારામ છે. નામ માત્રનો ભેદ છે, વસ્તુતઃ બંનેમાં ભેદ નથી. તો રામ નામની જે મહિમા છે એ સીતા નામની મહિમા છે. તો રામ નામની શું મહિમા છે? તો તુલસીદાસજી કહે છે કે રામ નામ કેટલું વિશિષ્ટ છે. તો એમણે નામની વંદના કરતા સૌથી પહેલા કહ્યું, બંદૌ નામ રામ રઘુબર કો, બંદૌ નામ રઘુબર કો, સેતુ જય રામ જય જય રામ. હેતુ કૃષાનુ ભાનુ હિમ કર કો, હેતુ કૃષાનુ ભાનુ હિમ કર કો, શ્રી રામ જય. તો આ રામ નામ શું છે? મેં કીધું બંદવ નામ રામ રઘુવર કો, હું રઘુવરના નામની વંદના કરું છું. આ બહુ ગંભીર વાત છે, ધ્યાનથી સાંભળજો. એમણે કીધું આ રામ નામ કેવું છે? હેતુ એટલે કારણ, બીજ છે. કોનું કોનું બીજ છે? કૃષાનું, ભાનુ અને હિમકર, આ ત્રણેયનો બીજ છે રામ નામ. કૃષાનું એટલે અગ્નિ અને ભાનુ એટલે સૂર્ય
અને હિમકર એટલે ચંદ્રમા. તો સૂર્ય, ચંદ્ર અને અગ્નિ આ ત્રણનું બીજ છે રામ નામ. આપ જો રામ નામમાં 3 અક્ષર છે, ર, અ અને મ. આ 3 અક્ષર મળીને રામ નામ બને છે. તો આ ત્રણેય બીજ મંત્ર છે. બીજ મંત્ર એટલે એની પર બિંદી લગાવી દો, અનુસ્વાર લગાવી દો એટલે બીજ મંત્ર થઈ જાય. તો રમ, અમ અને મમ આ 3 બીજ મંત્રો છે રામ નામમાં. રમ, અમ અને મમ આ ત્રણેય કોના બીજ મંત્ર છે? આ રમ અગ્નિનું બીજ મંત્ર છે, અને અમ સૂર્યનો બીજ મંત્ર છે, અને મમ ચંદ્રમાનો બીજ મંત્ર છે. તો રમ એનું ઉચ્ચારણ થતાં જ જેવી રીતના અગ્નિ બધાને બાળીને ભસ્મ કરી નાખે, એવી રીતે રામ નામમાં જો તમે રનું ઉચ્ચારણ કરો તો બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. પછી પાપ તો જતું રહ્યું, પણ જ્ઞાન ન થાય તો અમ જે છે સૂર્યનો બીજ મંત્ર છે. સૂર્યનો સ્વભાવ શું છે? પ્રકાશ કરવો. તો અમનું ઉચ્ચારણ થતાં જ હૃદયમાં જ્ઞાનનું પ્રકાશ થઈ જાય છે. અને જ્ઞાન થઈ ગયું, પ્રકાશ થઈ ગયો, પણ મનમાં શાંતિ ના મળે તો શાંતિ, શીતળતા પણ મળવી જોઈએ. તો મમનું ઉચ્ચારણ થતાં જ ચંદ્રમાનું શું કામ? ચંદ્રમા કેવું શીતળ હોય, એની કિરણો કેટલી શીતળ શીતળ લાગે. શરદ પૂર્ણિમાના રાત્રિના સમયમાં આપ ધાબા ઉપર જઈને બેસો એટલે કેવું સરસ લાગે, મજાને કે આહા, એવું નીચે ઉતરવાનું મન ના થાય. તો ચંદ્રમાના કિરણો જે છે એને એકદમ શીતળ હોય છે. તો શાંતિ, મમનું ઉચ્ચારણ થતાં જ એને પરમ શાંતિ મળી જાય છે. તો જે રામ નામને આ પ્રકાર જાણીને એનું જપ કરે છે, એના બધા પાપો બળીને ભસ્મ થઈ જાય છે, એને જ્ઞાન થઈ જાય છે, અને એને પરમ શાંતિ મળી જાય છે. આ રામ નામનો મહિમા છે. અને બીધી હરિ હરમય બેદ પ્રાણસો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય રામ નામમાં સમાયેલા છે. રમ, અમ, મમ આમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ છે. જે ઓમકારનો અર્થ છે એ જ રામ નામનો અર્થ છે. કારણ કે આમાં કીધું વેદ પ્રાણસો. રામ નામ કેવું છે? વેદોનું પ્રાણ સમાન છે. વેદોના પ્રાણ કોણ છે? ઓંકાર, જેને પ્રણવ કહેવાય. ઓંકારમાં પણ 3 અક્ષરો છે, અ, ઉ અને મ. આ 3 અક્ષરો મળે એટલે ઓંકાર થાય. અ, ઉ મળે એટલે ઓ અને મ, ઓમ. તો રામ નામ અને ઓંકાર આ બંનેનો એક જ અર્થ થાય છે. ઓંકારના ઉચ્ચારણ કરવામાં બધાનો અધિકાર નથી હોતો, પણ રામ નામ જપવામાં સંસારના પ્રત્યેક પ્રાણીનો અધિકાર છે, કોઈ પણ હોય. અને જે ફળ ઓંકારના જપ કરવાથી મળશે એ જ ફળ રામ નામના જપ કરવાથી મળશે. અને ભક્તો તો કહે છે કે રામ નામના જપ કરવાથી ઓંકાર કરતાં પણ વધારે ફળ મળશે. રામ નામનો એટલો મહિમા છે. ભગવાનના નામનો મહિમા આટલો શા માટે બતાવ્યો? કે સંસારમાં સૌથી દુર્લભ જ્ઞાન છે. એ જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતના થાય? જ્યારે આપનું અંતઃકરણ એકદમ પવિત્ર હોય, સદગુરુ મળે, આપ વેદાંતોનું શ્રવણ કરો, ત્યારે બ્રહ્મ નિધિધ્યાસન કરો, ત્યારે બ્રહ્મ સાક્ષાત્કાર થાય અને પછી મુક્તિ મળે. પણ જે નિરંતર ભગવાનનું નામ જપે છે એ જ બ્રહ્મ, એ નામ જાપકને સામે એને દર્શન થઈ જાય છે. તુલસીદાસજી કહે છે, વ્યાપકુ એક બ્રહ્મ અવિનાશી, સતચેતન ઘન આનંદ રાશી, અસ પ્રભુ હૃદય અછત અભિકારી, સકલ જીવ જગદીન દુખારી. જે વ્યાપક સચ્ચિદાનંદ બ્રહ્મ છે, અવિકારી છે, સચેતન અને આનંદ સ્વરૂપ છે, એ બધાના હૃદયમાં બેઠેલો છે. બધાના હૃદયમાં પરમાત્મા બેઠેલો છે ને એ જ સ્વરૂપ બેઠેલો છે. એમાં કોઈ મલિનતા નથી, છતાં પણ એમાં બેઠેલો છે, પણ આપણને ખબર નથી. એટલે બધા દુઃખી દુઃખી ફરી રહ્યા છે.
હાય હાય અમને તો આમ નથી ને અમારે તે નથી ને પેલું. બધા દુઃખી છે ને કંઈ ને કંઈ, બધાને કંઈ ને કંઈક દુઃખ છે. તો જે નિરંતર ભગવાનનું નામ જપે છે, નામ નિરૂપન નામ જતન તે સૌ પ્રગટત જીમી મોલ રતન તે. તુલસીદાસજી કહે છે જે નિરંતર ભગવાનનું નામ જપ કરે છે તો જેવી રીતને રત્ન તત્વનો બોધ થતાં રત્નની પ્રાપ્તિ થઈ જાય છે, એવી રીતના જ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે, ભગવાન પ્રકટ થઈ જાય છે. તો આ રત્નનું વાળું દૃષ્ટાંત આપ્યું એનું શું એની શું કથા છે? તમારા ગુરુદેવના મુખેથી અમે એક દૃષ્ટાંત સાંભળ્યું છે, આપને સંભળાવીએ છીએ. એક ખેડૂત હતો, એ ખૂબ જ ગરીબ હતો. બસ થોડી જમીન હતી એની પાસે, 1-2 વીઘા જેટલી જમીન હશે. ખૂબ જ ગરીબી હતી. ઘરેથી પત્નીએ કહેવડાવ્યું કે આજે ઘરમાં મીઠું નથી, તો તમે પાછા આવો તો મીઠું લેતા આવજો. નમક હવે અત્યારે તો મોંઘું થઈ ગયું, બાકી પહેલાં તો ₹1-2 મળી જતું હતું, કિલો 2 કિલો. તો હવે એના પાસે એટલા ₹1 નહોતો કે મીઠું ખરીદી લઈ આવે. એને બહુ દુઃખ થયું કે શું કરું. એ વખતે જ પાક ખેતરમાં લાગેલો હતો. હવે જ્યારે પાક કપાય એને આપણે વેચો, પૈસા આવે પછી કઈ વસ્તુ આવે. તો એણે શું કર્યું, એની રક્ષા કરવા માટે નદી કિનારે ગયો. ત્યાંથી એને એક હાંડલી મળી, એને એક પાત્ર મળ્યું. એની અંદર ચમકદાર પથ્થરો હતા. તો એણે પથ્થરો લીધા અને પક્ષીઓને ઉડાવવા લાગ્યો. પથ્થર નાખે એટલે પક્ષી ઉડી જાય અને પથ્થર બાજુમાં એક બહુ ઊંડી નદી હતી, એમાં પડી જાય પાણી પથ્થર. બધા પથ્થરો એણે ફેંકી દીધા. એક પથ્થર ખાલી વધ્યો હતો એની પાસે. ત્યારે ઘરેથી સમાચાર આવ્યા, સૂચના આવી કે આજ મીઠું લેતા આવજો. તો એણે કીધું મીઠું ક્યાંથી લાવું? પથ્થર જોયો કે આ ચમકીલો પથ્થર છે, ચમકદાર પથ્થર છે, તો ચલો આપણે માર્કેટમાં જઈએ અને કદાચ આના બદલે કોઈ એક વાટકી મીઠું આપી દે તો આપણું કામ થઈ જાય. તે બજાર ગયો એ પથ્થર લઈને વેચવા માટે. તો એ સમયે શું થયું, એનો એક મિત્ર હતો. એણે કીધું ભાઈ ક્યાં જાય છે તું? કે બસ અહીંયા જઉં છું માર્કેટમાં કે આ થોડું મીઠું મળી જાય, ઘરેથી સમાચાર આવ્યા છે. એણે કીધું આ તો કંઈ ચમકદાર પથ્થર લાગે છે, થોડી સારી જગ્યાએ દેખાડજે તો થોડું વધારે મીઠું મળી જાય, 1-2 કિલો મળી જાય. તે પથ્થર લઈને ગયો. એક દુકાનદારને પૂછ્યું આની શું કિંમત છે? તો એણે કીધું કે આ તો કોઈ કિંમતી પથ્થર લાગે છે, આની સાચી કિંમત હું નહીં જણાવી શકું. તમે સુનાર પાસે જાઓ, રત્નનો જે જાણકાર છે એની પાસે જાઓ, એ તમને આની કિંમત બતાવશે. તો રત્નના જાણકાર પાસે પહોંચ્યા. એને પૂછ્યું કે આની શું કિંમત છે? ઓરે આ તો કોઈ મૂલ્યવાન પદાર્થ લાગે છે. તો એણે કિંમત બતાવી 1 લાખ. એણે કીધું આની કિંમત 1 લાખ નથી, પણ હું 1 લાખ આપી શકું છું. તમારે જો વધારે જોઈતા હોય તો બીજા પાસે જાઓ. તો બીજા દુકાનદાર પાસે ગયો. બીજાએ કીધું 2 લાખ, ત્રીજાએ કીધું 5 લાખ. એને આગળ ગયો તો એ કીધું 10 લાખ. પછી નગર શેઠ પાસે પહોંચી ગયા. એને બતાવ્યું તો નગર શેઠે કીધું કે ઓહો, આ તો આટલું મોટું માણેક રૂબી હતું. એ રૂબી આટલું મોટું માણેક તો રાજાના ખજાનામાં પણ નહીં હોય. એણે કીધું મારી બધી સંપત્તિ લઈ લો પણ મને આ રત્ન આપી દો. તે શેઠે વિચાર્યું કે હું આ રત્ન લઈને રાજાને આપી દઈશ ને મારા જે પાસે એટલી સંપત્તિ છે ને બમણી થઈ જશે મને. તો જ્યારે ખેડૂતે સાંભળ્યું કે આ ખાલી ચમકેલો પથ્થર નથી, ચમકદાર પથ્થર નથી, આ તો બહુમૂલ્ય રત્ન છે, મણી છે, તો એની ગરીબી છું મંતર એ વખતે જ અમીર થઈ ગયો. હવે કેટલો પૈસાવાળો થઈ ગયો. થોડી વાર પહેલા એ વાટકી ભરીને મીઠાની ઈચ્છા કરતો હતો કે આટલું મળી જાય. હવે એટલું ધન એની પાસે થઈ ગયું કે હવે મીઠાની ફેક્ટરી જો એણે નાખવી હોય તો એ નાખી શકે.
એટલી સંપત્તિ થઈ ગઈ ને. તો હતો એ અમીર, પણ એ રત્નનું મૂલ્ય નહોતો જાણતો, એટલા માટે ગરીબ થઈ ગયો. એવી રીતે જ આપણે બધા પણ અમીર છીએ, એકદમ અમીર. આપણાથી અમીર સંસારમાં કોઈ નથી, પણ આપણે એ આપણો જે લાલ રતન છે હૃદયમાં બેઠેલો એને ભૂલી ગયા. કબીરા દુખિયા કોઈ નહીં, સબકી ગઠરી લાલ, ગાંઠ ખોલ જાને નહીં, તાતે ભયા કંગાલ. બધાની ગઠરીમાં લાલ બાંધેલો છે, પણ આપણે ગાંઠ ખોલીને જોતા નથી એટલે કંગાલ થઈ ગયા, એટલે દુઃખી થઈ ગયા. હાય હાય અમારી પાસે તો આ નથી ને પેલું નથી ને ઢીકણું જે છે આપણે એને એમાં આપણો સંતોષ નથી. એક વ્યક્તિના ખિસ્સામાં 2000ની નોટ હતી, એને લાગી ભૂખ, એને કીધું બહાર પેલું જે મળે ને કંઈક ખાવાનું, શું મળે અહીંયા પેલા દાબેલી ને પેલું પાણી પકોડી ને. તો હવે એને ભૂખ લાગી, ત્યાં દુકાન ઉપર ઊભો રહ્યો અને કે મને ખવડાવો. તો પેલા કીધું પૈસા છે? તો કે પૈસા તો નથી. તેને ખબર નથી કે મારી પાસે પૈસા છે, પૈસા તો નથી, એમને એમ ખવડાવી દો ફ્રીમાં. તો પેલા બગાડી દીધો, નીકળાઈ હતી, ફ્રીમાં કંઈ ના મળે. પેલો કે મને બહુ ભૂખ લાગી છે, ખવડાવી દો. કે નહીં, નીકળો. હવે દીન ગરીબ દુઃખી શા માટે થઈ ગયું? કારણ કે એના ખિસ્સામાં 2000ની નોટ છે, એને ખબર નથી. હવે જો એને ખબર પડી જાય કે મારા ખિસ્સામાં 2000ની નોટ છે, તો એકલો નહીં 20 લોકોને બીજાને પેટ ભરી લે. પોતાનું તો પેટ ભરાય જ, બીજા 20-25ને એને ખવડાવવું હોય તો એને ખવડાવી દે. એટલા રૂપિયાની પાસે છે છતાં દુઃખી. એવી રીતના સંસારમાં આપણે બધા દુઃખી થઈ ગયા. પરમાત્માથી આપણે અલગ થઈ ગયા એટલે દુઃખી થઈ ગયા. આ માયાએ આપણને લપેટી લીધા. તો ભગવાનનું નામ જપ કરતા રહો તો જેવી રીતના એ રત્ન નું મૂલ્ય જાણવાથી રત્ન પ્રકટ થઈ ગયો, એવી રીતના પરમાત્મા પ્રકટ થઈ જાય. અને આ દૃષ્ટાંતથી બીજી એ શીખ પણ મળે છે આપણને કે આપણે આપણી શ્વાસને વૃથા નહીં ગવાવી જોઈએ. હવે પેલા ખેડૂતને બહુ પશ્ચાતાપ થયો કે હાય હાય, મારી પાસે તો આવા ઘણા બધા રત્નો હતા, બધા ફેંકી દીધા. પછી ગયો એ નદી પાસે અને ખૂબ શોધ્યું એણે, પણ એકે રત્ન ના મળ્યો. પછી નદી ખૂબ ઊંડી હતી, પછી એકે રત્ન ના મળ્યો, બધા અદ્રશ્ય થઈ ગયા બધા રત્નો. તો એને પશ્ચાતાપ થયું કે હાય હાય, મારી પાસે તો આટલા બધા રત્નો હતા, આ બધા રત્નો જો આવી જાત તો હું તો અડાણી અંબાણીને ચેલેન્જ કરી નાખે, એનાથી આગળ નીકળી જાત. પણ એટલા માટે કીધું શ્વાસ શ્વાસ મેં રામ કહો, વૃથા શ્વાસ જની કોઈ, ના જાને યા શ્વાસ કો ફિર આવન હો ન હો. તો એકે થોડો પણ સમય વ્યર્થ નહીં ગવાવાનો. ન જાણે કઈ છેલ્લી ઘડી આવી જાય, કંઈ ઠેકાણું ખરું? ક્યારે મોત આવી જાય, ક્યારે મોત આવીને ઊભી રહે, કોઈ ઠેકાણું નહીં.